જય શ્રી કૃષ્ણ. મહાભારતનું યુદ્ધ માત્ર એક રાજ્ય માટેનું યુદ્ધ નહોતું. આ યુદ્ધ હતું ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ. પરંતુ એક પ્રશ્ન આજે પણ ઘણા લોકોના મનમાં આવે છે. જો શ્રી કૃષ્ણ ભગવાન હતા તો તેમણે મહાભારતનું ભયંકર યુદ્ધ કેમ થવા દીધું? શું તેઓ આ યુદ્ધને રોકી શકતા નહોતા? ચાલો જાણીએ આ પ્રશ્નનો જવાબ. કુરુવંશમાં બે પક્ષ હતા. એક તરફ હતા પાંડવો અને બીજી તરફ હતા કૌરવો. પાંડવો હંમેશા ધર્મના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ દુર્યોધનને પાંડવો પ્રત્યે બાળપણથી જ ઈર્ષ્યા હતી. દુર્યોધન પાંડવોને પોતાનો શત્રુ માનતો હતો. તે પાંડવોને હસ્તિનાપુરના રાજ્યમાંથી દૂર કરવા માંગતો હતો. છેવટે પાંડવો સાથે જુગારની રમત રમવામાં આવી. આ રમતમાં પાંડવોએ પોતાનું રાજ્ય ગુમાવ્યું. તેમને લાંબા સમય સુધી વનવાસ ભોગવવો પડ્યો. પરંતુ વનવાસ પૂર્ણ કર્યા પછી પણ જ્યારે પાંડવો પોતાનું રાજ્ય પાછું માંગવા આવ્યા ત્યારે દુર્યોધને તેમને તેમનો હક આપવાનો ઇનકાર કર્યો. ત્યારે શ્રી કૃષ્ણે પોતે શાંતિદૂત બનીને હસ્તિનાપુર જવાનું નક્કી કર્યું. શ્રી કૃષ્ણે કૌરવોને સમજાવ્યું કે પાંડવોને તેમનો હક આપી દો જેથી યુદ્ધ ટાળી શકાય. પરંતુ દુર્યોધન પોતાના અહંકારમાં હતો. શ્રી કૃષ્ણે અંતે પાંડવો માટે આખું રાજ્ય નહીં, માત્ર 5 ગામ માગ્યા. પરંતુ દુર્યોધને કહ્યું, હું તેમને 100ની અણી જેટલી જમીન પણ નહીં આપું. આ વાતથી સ્પષ્ટ થઈ ગયું કે દુર્યોધન શાંતિ માટે તૈયાર નહોતો. હવે પ્રશ્ન એ છે કે શું શ્રી કૃષ્ણ યુદ્ધ રોકી શકતા હતા? હા, શ્રી કૃષ્ણ પાસે શક્તિ હતી, પરંતુ શ્રી કૃષ્ણે કોઈ પર બળજબરીથી ધર્મ લાદ્યો નહીં. તેમણે દરેક વ્યક્તિને પોતાની પસંદગી કરવાની તક આપી. શ્રી કૃષ્ણે દુર્યોધનને પણ સમજાવ્યો, પરંતુ દુર્યોધને પોતાની ઈચ્છાથી અધર્મનો માર્ગ પસંદ કર્યો. આથી મહાભારત આપણને એક ખૂબ મોટી શીખ આપે છે. ભગવાન આપણને માર્ગ બતાવી શકે છે, પરંતુ નિર્ણય આપણે પોતે લેવો પડે છે. કુરુક્ષેત્રના યુદ્ધ પહેલા અર્જુન પોતાના સ્વજનોને સામે જોઈને ખૂબ દુઃખી થઈ ગયા. તેમણે શ્રી કૃષ્ણને કહ્યું, હું આ યુદ્ધ કેવી રીતે લડી શકું? સામે તો મારા પોતાના લોકો ઊભા છે. અર્જુનનું મન નબળું પડી ગયું. ત્યારે શ્રી કૃષ્ણે અર્જુનને ભગવદ્ ગીતાનો અમૂલ્ય ઉપદેશ આપ્યો. શ્રી કૃષ્ણે સમજાવ્યું કે આ શરીર નાશવાન છે, પરંતુ આત્મા અવિનાશી છે. મનુષ્યે પોતાના કર્તવ્યથી ભાગવું નહીં. અને શ્રી કૃષ્ણે કહ્યું, કર્મ કરવું તારો અધિકાર છે, પરંતુ કર્મના ફળ પર તારો અધિકાર નથી. અર્જુને જ્યારે સત્ય સમજ્યું ત્યારે તેમણે ધર્મ માટે યુદ્ધ કરવાનો નિર્ણય લીધો. પરંતુ અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે. મહાભારતનો અર્થ એ નથી કે દરેક સમસ્યાનો ઉકેલ યુદ્ધ છે. મહાભારત આપણને શીખવે છે કે પહેલા શાંતિનો પ્રયાસ કરવો જોઈએ. શ્રી કૃષ્ણે પણ પહેલા શાંતિનો માર્ગ પસંદ કર્યો હતો. પરંતુ જ્યારે અન્યાય સતત વધતો ગયો અને શાંતિના બધા માર્ગ બંધ થઈ ગયા ત્યારે ધર્મની રક્ષા માટે યુદ્ધ જરૂરી બન્યું. મહાભારત આપણને એ પણ શીખવે છે કે અહંકાર માણસનો સૌથી મોટો શત્રુ છે. દુર્યોધન પાસે શક્તિ હતી, સેનાઓ હતી અને રાજસત્તા હતી, પરંતુ તેના અહંકારને કારણે તેણે શ્રી કૃષ્ણની શાંતિની વાત પણ સ્વીકારી નહીં. બીજી તરફ પાંડવો પાસે ઘણી મુશ્કેલીઓ હતી, પરંતુ તેઓ ધર્મ અને સત્યના માર્ગ
પર રહ્યા અંતે મહાભારતનું યુદ્ધ આપણને એક અમૂલ્ય સંદેશ આપે છે. જ્યારે આપણે સત્ય અને ધર્મના માર્ગે ચાલીએ છીએ ત્યારે મુશ્કેલીઓ ભલે ઘણી આવે, પરંતુ અંતે સત્યનો જ વિજય થાય છે. આથી શ્રી કૃષ્ણે મહાભારતનું યુદ્ધ કરાવ્યું નહોતું. તેમણે પહેલા શાંતિનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે અધર્મે શાંતિ સ્વીકારવાનો ઇનકાર કર્યો ત્યારે ધર્મની રક્ષા માટે યુદ્ધ અનિવાર્ય બન્યું. અને આ જ કારણ છે કે મહાભારત આજે પણ આપણને જીવન જીવવાની શીખ આપે છે. જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે શ્રી કૃષ્ણની જેમ સત્યનો સાથ આપો. કર્મ કરતા રહો, પરિણામની ચિંતા ન કરો. જય શ્રી કૃષ્ણ.